ભરૂચના નંદેલા વિસ્તારમાં આવેલ જલારામ સોસાયટીના બે મકાનોને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી થયા ફરાર. ભરૂચની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિર નજીક આવેલ જલારામ સોસાયટીના બે મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. ગતરોજ ગણેશ વિસર્જન હોવાથી સોસાયટીના મોટા ભાગના લોકો ગણેશ વિસર્જનમાં ગયા હતા. તે દરમિયાન રાત્રિના સમયે તસ્કરોએ સોસાયટીમાં આતંક મચાવ્યો હતો અને બે મકાનના તાળા તોડી અંદરથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અગાઉ અનેક વખત આ જ સોસાયટીમાં ચોરીના અનેક બનાવો પ્રકાશમાં આવી ચૂક્યા છે. ત્યારે ચોરીના બનાવ અંગે ભરૂચ શહેર ए डिवीजन पुलिस फरियाद नोंधवानी तजवीज शुरू करी है. मेरा नाम कांति रंजन साहू है. मैं जलाराम सोसाइटी का L38 मकान में भाड़े में रहता हूँ. कल रात में मैं गणपति देखने रात को 8 बजे यहाँ से निकल गया. जब 11:40 में आया तो देखा मेरे रूम का कुंडी टूटा हुआ है और अंदर से सोना और पैसा चोरी हुआ है.